છો અમે રિક્ષામાં આવ્યા છીએ તો જો હું ઋત્વી મારા મમ્મી બધા બેઠા છે તો મારા મમ્મી એમ કહે છે કે હોટલવાળા એવું વિચારશે નહીં કે આપણે રિક્ષામાં કે લોકો હોટલમાં જમવા આવ્યા તો અમે પહેલી જ વાર રિક્ષામાં જઈએ છીએ હોટલમાં જમવા કારણ કે મારા પપ્પાની ઈચ્છા હતી કે આજે એમનો બર્થડે છે તો રિક્ષામાં જઈશું કે આપણે હોટલમાં તો આજે અમે હોટલમાં જઈએ છીએ તમે વિડીયોમાં બને રહેજો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ આજે છે ને મારા પપ્પાનો બર્થડે છે તો જો હું તમને બતાવું છું મારા પપ્પા. હા મારા પપ્પા અમે અત્યારે હોટલમાં જમવા જઈએ છીએ. જો મારા પપ્પા હું તમને પૂછું મારા પપ્પા કેટલા વર્ષના છે તો પપ્પા તમારો બર્થડે બોલજો કઈ છે? 1960. જો મારા પપ્પાને ખબર નથી, ઋત્વીને પૂછતા હતા કારણ કે એમને બહુ ખબર હોતી નથી. એટલે તમે કેટલા વર્ષના થયા પપ્પા? 66. હા 66 હું બેઠું કારણ કે 2026 ચાલુ છે એટલે 66 વર્ષના થયા છે તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ હવે અમે અહીંયાથી હોટલમાં જમવા જઈશું. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો હોટલમાં હું જવાનો છું પછી મારી મમ્મી ઋત્વી અને મારા પપ્પાના વિવાસ અમે આટલા જણા હોટલમાં જવાના છીએ તો તમે વિડીયોમાં બને રહેજો. અમે કઈ હોટલમાં જઈશું એ હું તમને બતાવીશ. ફ્રેન્ડ આજે અમે ગાડી લઈને નથી જવાના, હું તમને બતાવીશ આજે અમે શેમાં જવાના છીએ. ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો અમારા વિવાસે સ્વેટર કાઢ્યો તો જો કેવો લાગે છે. એ વિવાસ આ બાજુ ફરજે. એનો મોબાઈલ દેખો કેવો ગમે છે, જો કેવો બેઠો છે. દાદા એને મોબાઈલ બતાવે છે તમે જોઈ શકો છો. જો દાદાએ સોંગ ચાલુ કર્યું હતું, જો નાચવાનું ચાલુ કરશે. વિવાસ તો છે ને જો આવું કશું વાગતો તો એને નાચવું વધારે ગમે છે. જો તો કેવો શાંતિથી બેઠો છે વિવાસ. એ વિવાસ આવા દેખજે. એ જો મોબાઈલ અમુક કેવું કરે છે તમે જોઈ શકો છો નાટક. ફ્રેન્ડ તમને ખબર જ હશે કે વિવાસ તો બહારનું બહુ ખાતો નથી તો જો એન દાદી વિવાસને ખવડાવે છે તમે જોઈ શકો છો. તો જો વિવાસને તો અત્યારથી ખવડાવે છે કારણ કે વિવાસ હોટલનું બહુ ખાઈ ના શકે તો જો દાદી વિવાસને છે ને રોટલી ખવડાવે છે તમે જોઈ શકો છો. ને દાદા જો મોબાઈલ બતાવે છે એટલે બેઠો બેઠો ખાઈ જાય છે, નહીં તો આવી રીતે બેસી ના શકે. તમને ખબર હોય કે નાનું છોકરું કેવું હોય આખો તો દોડ કરે. તો જો દાદી છે ને એને રોટલી ખવડાવે છે. વિવાસ ચલો તૈયાર થઈ જાવ, દાદાનો જન્મદિવસ આજે આપણે હોટલમાં જવાનું છે. તો ફ્રેન્ડ જો ઋત્વી તૈયાર કરે છે વિવાસને, સ્વેટર પહેરાવે છે. જો સ્વેટર પહેરવું નથી અને એને તો હજી મોબાઈલ જ દેખો છે તમે જોઈ શકો છો. જો ઋત્વી મારે છે એને થોડી કારણ કે પહેરી લે પણ જો એને તો મોબાઈલ જ દેખવો છે. જો હજી તમે જોઈ શકો છો. જો મોબાઈલ દેખો છે. જો સારું આપણે વિવાસ તો ઘરે મૂકીને જઈએ. વિવાસ તને ઘરે મૂકીને જઈએ ને, તું રહીશ ને ઘરે હે ને? ચલો ફિયાન ઘરે મૂકીને જઈએ. જો દાદી એને ખવડાવે છે સાથે સાથે તમે જોઈ શકો છો. દાદી એને રોટલી પણ ખવડાવે છે. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો એક જ જણને સ્વેટર પહેરવા માટે કેટલા માણસોની જરૂર પડે છે તો કે 1 2 અને 3 અમારો વિવાસ એવો છે 3 માણસોની જરૂર પડે છે ત્યારે સ્વેટર પહેરે છે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જો હવે અમે ઘરેથી નીકળી ગયા હતા હું ઋત્વી મારા મમ્મી મારા પપ્પા અને વિવાસ. જો ફ્રેન્ડ્સ મેં તમને કીધું હતું કે અમે ગાડી લઈને નથી જવાના તો અમે શેમાં જઈશું હું તમને બતાવું છું. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો અમે મારા પપ્પાની રિક્ષા લઈને જવાના હતા કારણ કે આજે મારા પપ્પાનો બર્થડે હતો એટલે મારા પપ્પાની ઈચ્છા હતી. તો જો હવે અમે રિક્ષામાં જઈએ છીએ તો મારા પપ્પા રિક્ષા કાઢે છે તમે જોઈ શકો છો. તો ઋત્વી જો આવતી હતી પાછળ ને મારી મમ્મી આવી ગઈ હતી, હું પણ આવી ગયો હતો. જો ફ્રેન્ડ આ મારી ગાડી બહાર પડી છે તમે જોઈ શકો છો. મારી ગાડી ઢોકીને મૂકી હતી. અમે તો ગાડી લઈને જ જવાના હતા પણ મારા પપ્પાની ઈચ્છા હતી રિક્ષા લઈને જવાની તો અમે રિક્ષા લઈને ગયા હતા. તમે જોઈ શકો છો જો મારી મમ્મી બેસે છે એના પછી ઋત્વી બેસે અને પછી હું બેઠો હતો. ફ્રેન્ડ્સ જો આ રિક્ષા પાછળ એક બોર્ડ મારેલું હતું તમે જોઈ શકો છો. જો અહીંયા લખેલું છે લગભગ ગુજરાતી મૂવીઝ આવે છે ચોરંગી તેનું બોર્ડ મારેલું હતું. ફ્રેન્ડ તમે જોઈ શકો છો અમે રિક્ષામાં આવ્યા છીએ તો જો હું ઋત્વી મારા મમ્મી બધા બેઠા છે તો મારા મમ્મી એમ કહે છે કે હોટલવાળા એવું વિચારશે નહીં કે આપણે રિક્ષામાં કે લોકો હોટલમાં જમવા આવ્યા તો અમે પહેલી જ વાર રિક્ષામાં જઈએ છીએ હોટલમાં જમવા કારણ કે મારા પપ્પાની ઈચ્છા હતી કે આજે એમનો બર્થડે છે તો રિક્ષામાં જઈશું કે આપણે હોટલમાં. તો આજે અમે હોટલમાં જઈએ છીએ તમે વિડીયોમાં બને રહેજો. જો હું તમને બતાવું છું મારા પપ્પા રિક્ષા ચલાવે છે. જો મારા પપ્પા રિક્ષા ચલાવે છે અને મારા મમ્મી ઋત્વી લોકો બેઠા હતા. જો વિવાન શું કરે છે? વિવાન આપણે તાકજે. જો વિવાંશે પણ બેઠો તો તમે જોઈ શકો છો. હું તમને થોડુંક દૂરથી પણ બતાવું છું. જો વિવાંશે બેઠો તો મારી મમ્મી બેઠી હતી. જો મારા પપ્પા રિક્ષા ચલાવે છે. હજી અમે તો રસ્તામાં જ પહોંચ્યા છીએ. ઠંડો પવન આવે છે આ બાજુથી. ફ્રેન્ડ જો હું અત્યારે આગળ બેઠો હતો કારણ કે મારા પપ્પાને એક ફેરો લાગ્યો હતો તમે જોઈ શકો છો. તો આ બાજુ ફેરાવાળાને બેસાડ્યા હતા ને હું આગળ બેસી ગયો હતો કારણ કે અંદર જગ્યા ન હતી એના કારણે. તો જો દેખાય છે અહીંયા 2 છોકરા અને એક આગળ દાદા બેઠા હતા તો મારા પપ્પાના ફ્રેન્ડ જ હતા એટલા માટે મારા પપ્પાએ બેસાડી દીધા હતા.
તો તમે જોઈ શકો છો અમે જો હવે લગભગ પતંગ ચોકડી બાજુ પહોંચી ગયા હતા, તો અમે ત્યાંથી આગળ નીકળીએ છીએ. તો ફ્રેન્ડ એના પછી તમને વિવાસની થોડી મસ્તી બતાવું છું. તમે જોઈ શકો છો જો વિવાસ કેવો પાછળ બેસવાની જીદ કરતો હતો, તો દાદી એને પાછળ બેસાડે તો દેખી શકો છો જે રિક્ષામાં પાછળ બારી આવે છે ને ત્યાં આગળ બેસવાની જીદ કરતો હતો. તો જો કેવો બેસી રહ્યો હતો તમે દેખી શકો છો. જો મેં પણ પકડ્યો હતો, મારા મમ્મીએ પણ પકડ્યો હતો, કારણ કે વિવાસ બહાર જતો ના રહે એના કારણે. જો હજી પણ વિવાસ બહાર પગ કાઢતો હતો. જો દાદી એને મારતી હતી, કહેતી કે બહાર ના જવાય, ખબર નહીં પડતી. તો જે એનું મોઢું ક્યું કરી નાખ્યું હતું રોવા જેવું. વિવાસને તો થોડું કોક બોલે તો રોઈ જતો હતો. તમે જોઈ શકો છો જો દાદી એને સમજાવે છે કે બહાર ના જાવ, બહાર પડી જવાય, તો પણ એ માનતો ન હતો. તમે જોઈ શકો છો. એના પછી ફ્રેન્ડ હવે અમારી હોટલ આવી ગઈ હતી. તમે જોઈ શકો છો હું તમને એવો હોટલ બતાવું છું. તો જો હવે ઋત્વી તમને હોટલ બતાવે છે. આ સિદ્ધપુર રસ્તા આવી ગઈ હતું. અમે હોટલ નવજીવનમાં આવ્યા હતા. તમે જોઈ શકો છો જો આ હોટલ નવજીવન છે, ઉપર બોર્ડ મારેલું હતું જો વંચાય છે ને હોટલ નવજીવન. તો અમે હોટલ નવજીવનમાં આવી ગયા હતા. પછી મારા પપ્પા અહીંયા રિક્ષા પાર્ક કરી હતી. તમે જોઈ શકો છો આજે અમે પહેલી જ વાર રિક્ષામાં અમે હોટલમાં જમવા આવ્યા હતા, નહીં તો અમે ગાડી લઈને જ આવીએ છીએ. તો જો રિક્ષા જોડે મારા જેવી જ ગાડી પડી છે બલેનો. તમે જોઈ શકો છો જો આ હોટલ છે નવજીવન, અમે અહીંયા જ જમવા આવીએ છીએ. તો આજે પણ અમે અહીંયા જમવા આવ્યા હતા. તો જો હવે અમે હોટલમાં એન્ટર થઈ રહ્યા હતા. તમે જોઈ શકો છો આ હોટલ છે. હોટલનો અંદરનો સીન પણ કેટલો સરસ છે. તો જો વિવાસ તો છે ને દાદા જોડે જવા માગતો હતો. તો જો મારા પપ્પા પાછળ આવતા હતા. તો જો દાદાએ લઈ લીધું તો વિવાસને. તો હું, ઋત્વી, મારા મમ્મી, મારા પપ્પા, વિવાસ અમે બધા અંદર હોટલમાં જમવા ગયા હતા. તો જો દાદા એને બહારનો વ્યૂ બતાવતા હતા કે જો વિવાસ પેલી આપણી રિક્ષા પડી, જો સાધનો જાય છે, એના પછી અમે અંદર ગયા હતા. તમે વિડીયોમાં બને રહેજો. અમે શું મંગાવ્યું તો જમવાનું એ પણ હું તમને બતાવીશ. ફ્રેન્ડ તમે અંદર રીતે હોટલની દેખેલી જ હશે, તમને ખબર જ હશે. અહીંયા મેં લગભગ 2 વિડીયો બનાવેલા જ છે પહેલાં. તો જો હું તમને ફરીથી બતાવું છું. આ હોટલ છે, અહીંયા જો બધું વસ્તુ મૂકેલું છે. તો અમે વચ્ચે બેઠા હતા, કારણ કે વિવાસ વચ્ચે ઊભો રહી શકે એના કારણે. તો અમે લગભગ 6ની સીટમાં બેઠા હતા. તો તમે જોઈ શકો છો જો વિવાસ છે ને દાદા જોડે બેઠો હતો. તો મેં વસ્તુ શું મંગાવ્યું હતું એ પણ હું તમને કહીશ. તમે વિડીયોમાં બને રહેજો. એના પછી જો ઋત્વીએ તો અહીંયા જે અથાણું મૂકેલું હોય ને, આપણે હોટલમાં જઈએ તો એ અથાણું ખાધું હતું. તમે જોઈ શકો છો. તો હું ઋત્વીને પૂછું છું કે એને કયું અથાણું લીધું હતું અને ખાધું હતું. શું ખાય છે ઋત્વી? લીંબુનું અથાણું. એના પછી સૌથી પહેલાં ફ્રેન્ડ અમારી ફેવરેટ પનીર ચીલી આવી ગઈ હતી. તમે દેખી શકો છો. તો જો અમે સૌથી પહેલાં પનીર ચીલી મંગાવ્યું હતું. અમને બધાને પનીર ચીલી બહુ જ ભાવે છે. તો અમે ગમે ત્યારે હોટલમાં જઈએ તો સૌથી પહેલાં પનીર ચીલી મંગાવીએ છીએ. તો તમે જોઈ શકો છો જો પનીર ચીલી આવી ગયું હતું. તો હવે અમે સૌથી પહેલાં પનીર ચીલી ખાઈશું. એના પછી સબ્જી અને રોટલી ખાઈશું. તો જો દાદા પણ આવી ગયા હતા. વિવાસથી બહાર લઈ ગયા હતા થોડાક એને ફરવા માટે. તો જો દાદા અને વિવાસને બેસાડ્યા તો પણ વિવાસને તો છે ને ઉપર બેસવું હતું. તમે જોઈ શકો છો જો વિવાસ તો છે ને ઉપર બેસવા માગતો હતો. એને તો છે ને ગમે તે કાંઈ ને કાંઈક વસ્તુ લેવું જોઈએ છે. તેને એવું લાગ્યું કે ખાવું છે, તો દાદા એને ખવડાવ્યું હતું. તે પણ ખાતો ન હતો. એના પછી જો ફ્રેન્ડ શાક પણ આવી ગયું હતું. આ સબ્જીનું નામ છે પનીર અંગારા. તો એ પણ અમે ખાધું હતું. તમે જોઈ શકો છો જો વિવાસને તો હેરાન કરતો હતો. વિવાસને લીંબુ આપી દીધું હતું. તમને ખબર છે વિવાસને તો લીંબુ કેટલું ભાવે છે. ખાટું મોટું કરી નાખે તો છતાં લીંબુ છોડતો નથી. તો જો વિવાસને લીંબુ અમે આપ્યું હતું. દાદા એને છે ને બીજું ચટાડતા હતા. તમે જોઈ શકો છો. પણ બીજું કશું ખાતો નહોતો, કારણ કે ખાટું મોઢું થઈ જાય તો આપણાને પણ કાંઈ ભાવે નહીં. તો વિવાસને પણ કાંઈ ભાવતું નહોતું, પણ લીંબુ પણ છોડતો ન હતો. તો જો પનીર અંગારા આવી ગઈ હતી સબ્જી. તમે જોઈ શકો છો. એના પછી જો વિવાસ તમને બતાવું છું એનું મોઢું કેવું કરે છે. તમે જોઈ શકો છો વિવાસને લીંબુ સૌથી વધારે ભાવે છે. એના કારણે જો લીંબુને બિલકુલ પણ છોડતો નથી. એનું મોઢું કેવું થઈ જાય છે, ખાટું થઈ જાય છે. તો એ લીંબુને છોડતો નથી, કારણ કે અહીંયા દાદાને હેરાન કરતો હતો. એટલા માટે અમે લીંબુ ખાવા દીધું હતું. તો જો અમે છાશ પણ મંગાવી હતી. છાશ પણ આવી ગઈ હતી. તો પેલા ભાઈ બધાને સર્વ કરે છે. મને, મારા મમ્મીને, મારા પપ્પાને બધાને આપ્યું હતું. એના પછી જો મેં તો તંદૂરી રોટલી મંગાવી હતી. તમે જોઈ શકો છો મેં અને ઋત્વીએ તંદૂરી ખાધી હતી. અને મારા પપ્પા અને મારા મમ્મીએ ચપાટી રોટલી ખાધી હતી, કારણ કે અમને તંદૂરી એટલી બધી ભાવતી નથી એના કારણે. તમે જોઈ શકો છો. તો જો મારા મમ્મી મારા પપ્પા માટે અમે બે સૌથી પહેલાં ચપાટી રોટલી મંગાવી નાખી હતી. તો દાદી છે ને વિવાસને રોટલી ખવડાવતી હતી, પણ વિવાસ રોટલી ખાતો નહોતો, કારણ કે એનું મોઢું ખાટું થઈ ગયું હતું એના કારણે. તો જો તમે જોઈ શકો છો ઋત્વી વિવાસને કેવી રમાડે છે. અમે જમી રહ્યા હતા. એના પછી ઋત્વી કાચની અંદર છે અને વિવાસ કાચની બહાર હતો. તો તમે જોઈ શકો છો જો રમે છે બે જણા. વિવાસને ઋત્વી કેવું રમાડે છે. વિવાસને ખબર નથી કે કાચ છે. તો તમે જોઈ શકો છો જો વિવાસ ઋત્વીને પકડવા જાય છે, પણ હાથમાં આવતું નથી, કારણ કે વચ્ચે કાચ હોવાના કારણે. એના પછી ફ્રેન્ડ અમે નીકળ્યા હતા. તો જો વિવાસ છે ને કેવો બેઠો હતો. તમે જોઈ શકો છો વિવાસના નાટક તમને થોડાક બતાવું છું. અહીંયા બેઠો ચિકારે પણ પાડતો હતો. એને તો છે ને આવી રીતે ઊભું રહેવું વધારે ગમે છે. તો જો એ ઊભું રહેવાની જીદ કરતો હતો. તો અમે આલી ફેર અમે આગળ ઊભો રાખ્યો હતો. તો જો અહીંયા કેવો પકડીને ઊભો રહ્યો હતો. વિવાસને કીધું કે વિવાસ આ બાદ દેખજે.
તો વિવાસ તો છે ને દાદા દુકાને ગયા હતા ને વસ્તુ લેવા, તો એમની બાજુ દેખતો હતો. તમને બતાવું છું, જો દાદા સામે વસ્તુ લેવા ગયા હતા. વિવાસને પેલું જે મુખવાસ ખાવો હતો તો દાદા વિવાસ માટે મુખવાસ લેવા ગયા હતા, તમે જોઈ શકો છો. તો જો વિવાસ એ બાદ દેખતો હતો કે દાદા ક્યાં ગયા, તો જો બોલાવતો હતો દાદાને, તમે જોઈ શકો છો. પછી ઋત્વી પણ ગઈ હતી, તો વિવાસ છે ને ત્યાં જવાની જીદ કરતો હતો, પણ અમે મોકલ્યો નહોતો કારણ કે રાત્રે થોડીક ઠંડી હતી એના કારણે. તો જો વિવાસ માટે મુખવાસ લાવ્યા હતા. તો જો વિવાસ તો કેવો મુખવાસ ખાય, બીજાને તો ખાવા દેતો નહોતો, બીજા પહેલાં તો એ રોજ બધું પટાઈ નાખતો હતો, કારણ કે તમને ખબર નાનું બાળક તો કેવું હોય, એ તો ચાવે નહીં, એ તો સીધું ઉતારી નાખે. તો જો દેખાય છે, તમે દેખી શકો છો. જો એનું હજી તો મારા મમ્મી કે ઋત્વીને ખાધા પહેલાં તો એ રોજ બધું ખાઈ જતો હતો. તો જો ઋત્વીએ કાઢ્યું તો ઋત્વી જોડે માગતો હતો, તમે જોઈ શકો છો. જો એના હાથમાં જે પડેકા હતા એ પણ નાખી દીધા હતા ને, તમે જોઈ શકો છો. જો ઋત્વી હાથમાં કાઢ્યું હતું ને એને ખબર પડી કે આની અંદર મુખવાસ છે, તો જો પડેકા હાથમાં હતા એ પણ નાખી દીધા હતા. તો જો હવે એનો મુખવાસ ખાવો હતો, તમે દેખી શકો છો. જો મુખવાસ માટે કેવું કરે છે. એના પછી જો અમે ઘરે પહોંચ્યા હતા તો ત્યાં પણ તમે દેખી શકો છો કેવું ચાલતો જાય છે. એનો મુખવાસ તો છોડતો જ નથી, જે પડેકા લઈ આવ્યા હતા હાથમાં એ તો જો હાથમાં પકડી રાખ્યા હતા. તો જો દાદા આવ્યા હતા ને તો દાદાને દેખીને એ બેસી ગયો. તો જો કેવું કરે છે, કારણ કે દાદા એના ફેવરેટ છે, તમને ખબર જ છે. તો જો દાદાને દેખીને કેવું કરે છે. પછી જો દાદા આવું એક્ટિંગ કરતા હતા જવાની, તો જો વિવાસે પણ કેવું દોડતો જતો ઘરે જતો હતો, તમે જોઈ શકો છો. આ બધી વિવાસની મસ્તી છે. જો પાછો ઉભો રહ્યો ને દાદાને દેખીને, જો પહેલી જ વાર ફ્રેન્ડ વિવાસ આટલું ચાલીને ઘરે આવ્યો, નહીં તો એ બહાર જ જતો હોય છે. આજ પહેલી વાર સીધો ઘરે આવ્યો હતો, તમે જોઈ શકો છો. અમે ઘરે પહોંચી ગયા હતા. ફ્રેન્ડ જો ઘરમાં જઈને વિવાસ તો જો કેવી રીતે ખાય છે મુખવા, તમે જોઈ શકો છો. સીધું મોઢું અડારે છે, એટલે કે બધું ચોંટી જાય એટલે સીધું અંદર પેટમાં ઉતારી નાખતો હતો, તમે જોઈ શકો છો. જો વિવાસની થોડી મસ્તી અને મુખવાસ ખાવાની રીત જો કેવી રીતે ખાય છે. એને કીધું કે હાથમાં લેજે, તો હાથમાં નતો લેતો, સીધું મોઢું જ અડાર નાખતો હતો, એટલે કે મોઢામાંથી બધું આવી જાય ને એના કારણે. જો હજી હાથમાં લે છે, પણ તમને ખબર નાના બાળકના હાથમાં તો કાંઈ આવે નહીં, તો એવું કરતો હતો. ફ્રેન્ડ હવે અમે ઘરે આવી ગયા હતા. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.